ફ્રેન્ડ્સ, મારું નામ હેલી છે. વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. આજે તમને અમારી સાથે સ્કોટલેન્ડની વર્ચ્યુઅલ ટૂર કરાવું. સો ડે ફર્સ્ટ અમારું એડિનબરા સિટી ટાઉન હતું, જેમાં અમે ક્રિસમસ માર્કેટ, રોયલ માઇલ્સ અને ઓલ્ડ ટાઉન ફર્યા. પછી આ તમે જોઈ રહ્યા છો સ્કોટલેન્ડનો લોકલ ડ્રેસ, જે વગાડે છે એને હાઇલેન્ડ બેક પાઇપ કહે છે. આ જે શોપ તમે જોઈ રહ્યા છો એ વિસ્કી શોપ છે, અને અહીંના લોકલ લોકો બહુ જ પસંદ કરે છે સ્કોચ વિસ્કી. અને આ છે રોયલ માઇલ, અને જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છે એ ચર્ચ હતી. અને અહીંયા ખૂબ જ ઠંડી પડી રહી હતી બિકોઝ અમે વિન્ટરમાં આવ્યા હતા. એ પછી અમે હોટલમાં ચેક ઇન કર્યું અને અમારો ફર્સ્ટ ડે એન્ડ થયો. ડે 2માં અમે હાઇલેન્ડની ટૂર કરી, જેની શરૂઆત બ્રેકફાસ્ટ કોસ્ટામાં કર્યું, જે અમારું ફર્સ્ટ સ્ટોપ કેલેન્ડર હતું. પછી અમારી એકચ્યુઅલ જર્ની સ્ટાર્ટ થઈ હાઇલેન્ડ ટૂરમાં. અહીં કન્ટ્રી સાઇડ વિલેજના વ્યૂ ખૂબ જ સુંદર હતા. આના પછી સેકન્ડ સ્ટોપ હતું અમારું થ્રી સિસ્ટર. એ ખૂબ જ સુંદર વ્યૂ હતો અને મેં બહુ બધા ફોટો ક્લિક કર્યા. આના પછી નેક્સ્ટ સ્ટોપ હતું અમારું વોટરફોલ. તમે જોઈ જ શકો છો કેટલું સુંદર વ્યૂ છે, અને અમે અહીંયા થોડા ફોટો ક્લિક કર્યા. ત્યાર પછી અમે આગળ વધ્યા, જે અમારી આજની મેઇન લોકેશન હતી, જેનું નામ ગ્લેનફિન વાયડક હતું. અહીંથી એક રિવર જાય છે, તેનું પાણી ખૂબ જ ઠંડુ હતું અને ક્લીન એન્ડ ક્લિસ્ટર ક્લિયર હતું. આગળ હેરી પોટર મૂવીનું ઘણી વખત શૂટિંગ પણ થયેલું છે. અહીંયા સ્ટીમ ટ્રેન પણ ચાલે છે, જે ફક્ત સમરમાં ચાલે છે. ડે 2ની એન્ડમાં અમે હાઇલેન્ડ ખાઉ જોઈએ, જેને સ્કોટિશ લેંગ્વેજમાં હેરી ખાઉસ પણ કહેવાય છે. ડે 3માં અમે ઘરે જવા નીકળ્યા, જેમાં અમે પહેલાં ગયા હતા કેલ્પીસ જોવા. ત્યાં ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. અમે ત્યાં બહુ સારા ફોટો ક્લિક કરાયા. પછી અમે એક ડેમ પાસે ફોટો ક્લિક કરવા માટે સ્ટોપ કર્યું. અહીં પણ એકવાર તો આવવું જ જોઈએ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.